આપણે સ્ટાર્ટિંગમાં છે એ અત્યારના તે આપણે જે કાવ્ય આપણે ભણ્યા હંકારી જાને એ ભણવા જઈ રહ્યા છે એનો કવિ પરિચય ગયા લેક્ચરમાં જોયો અને આ લેક્ચરમાં તે મેં છે એ અત્યારના રિવિઝન તમને કરાવી દીધું છે, બરોબર છે. અને આ કાવ્ય આમ જોઈએ તો ભક્ત અને ઈશ્વર વચ્ચેની છે, એ ભક્ત અને ઈશ્વર વચ્ચેની પેલી દોરી બાંધેલી હોય અથવા ભક્ત અને ઈશ્વર વચ્ચેનો જે સંબંધ છે એ રજૂ કરે છે ને સાથે ઈશ્વરને ભક્ત વિનંતી કરે છે કે હે પ્રભુ, મને તારી તરફ આવવું છે, મને તારી ભક્તિમાં વધારો કરવો છે, તો હું કેવી રીતે કરી શકું, મને એ ભક્તિમાં વધારો કરવા માટે મારે છે એ કયા પ્રયત્ન કરવા પડશે, એ બધાય છે એ વાત આ કાવ્યમાં કરેલી છે. હવે આપણે કાવ્યને છે એ ધીરે ધીરે ભણતા જઈ રહ્યા છીએ. એ કાવ્યમાંથી તમને કંઈ ન સમજાય તો મને કહેજો, બરોબર છે. અને સાથે સાથે છે આ થોડુંક કાવ્ય બોરિંગ પ્લસ થોડુંક સમજવામાં છે એ અન્ડરસ્ટેન્ડિંગમાં થોડુંક તકલીફવાળું છે. તો કાંઈ તકલીફ પડે કાવ્યમાં તો એક વખત છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા રૂબરૂ મને કહેજો, બરોબર છે. હું સાથે તે વિગતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ પહેલાં છે હું આના બધાના અર્થ લખાવી દઉં, બરોબર. એ લખી નાખો. બંસી એટલે વાંસળી, બંસી એટલે વાસળી અથવા વેણું, બંસી એટલે વાસળી અથવા વેણું, બંસી એટલે વાસળી અથવા વેણું. વાગાડીની પણ ત્યાં લખવાનું જ આવે વગાડી, ખોટું ટાઈપ થઈ ગયું છે, વાગાડીની પણ વગાડી. પછી વીણા એક પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે એક પ્રકારનું સંગીતનું સાધન છે, બરોબર. પછી ઝંઝા એટલે વરસાદ, પવન સાથે આવતો વરસાદ. આ તમને શબ્દ સમૂહમાં પૂછાય. ઝંઝા એટલે શું? તો પવન સાથે આવતો વરસાદ એને ઝંઝા કહેવાય. પવન સાથે આવતો વરસાદ એને ઝંઝા કહેવાય. પવન સાથે આવતો વરસાદ એને ઝંઝા કહેવાય, બરોબર છે. ઝાંઝર એનો અર્થ થાય નેપુર કે પાયલ. ઝાંઝર એટલે નેપુર કે પાયલ, બરોબર છે. ઝાંઝર એટલે નેપુર કે પાયલ. કામ એટલે એક પ્રકારની ઈચ્છા, કોઈ વાસના, બરોબર છે, એને કામ કહેવાય. કમાડ એટલે દરવાજો થાય, કમાડ એટલે દરવાજો થાય, કમાડ એટલે દરવાજો થાય. ઢંઢોળવું એટલે ઊંઘમાંથી જગાડવું, ઢંઢોળવું એટલે ઊંઘમાંથી જગાડવું, બરોબર. ફરીવાર હું આના આટલાના બોલી જાઉં છું. બંસી એટલે વાંસળી કે વેણું, બંસી એટલે વાંસળી કે વેણું, બરોબર છે. પછી વાગાડીની પણ વગાડી, વાગાડીની પણ વગાડી. વીણા એક સંગીતનું સાધન છે, વીણા સંગીતનું સાધન છે. પછી ઝંઝા એટલે પવન સાથે આવતો વરસાદ, પવન સાથે આવતો વરસાદ. શબ્દ સમૂહમાં પૂછાય. પવન સાથે આવતો વરસાદ એને શું કહેવાય? તો કે ઝંઝા કહેવાય. ઝાંઝર એટલે નેપુર અને પાયલ, ઝાંઝર એટલે નેપુર અને પાયલ. પિયા એટલે અહીંયા ઈશ્વર માટે સંબોધન વાપર્યું છે, બરોબર છે. કામ એટલે વાસના અને ઈચ્છા, કામ એટલે વાસના અને ઈચ્છા. પછી કમાડ એટલે દરવાજો, કમાડ એટલે દરવાજો. પછી ઢંઢોળવું એટલે ઊંઘમાંથી જગાડવું, ઢંઢોળવું એટલે ઊંઘમાંથી જગાડવું, બરોબર. પોઢેલું એટલે સૂતેલું, પોઢેલું એટલે સૂતેલું, પોઢેલું એટલે સૂતેલું, બરોબર. પાપડ એટલે ઓલા આંખની નેણ, નેણ કહેવાય ને આંખનો ઉપરનો ભાગ એ. પછી સોનેરી એટલે સારું, સુવર્ણ, સારું કે સુવર્ણ, સોનેરી એટલે સારું કે સુવર્ણ. સોણલું એટલે સ્વપ્ન, સોણલું એટલે સ્વપ્ન, સ્વપ્ન.
સરિતા એટલે નદી, સરિતા એટલે નદી. પછી તીર એટલે કિનારો, સરિતા એટલે નદી, તીર એટલે કિનારો. પછી પીતાંબર, પીતાંબર શબ્દ સમૂહમાં પૂછાય. પીળા રંગનું વસ્ત્ર, પીળા રંગનું વસ્ત્ર, ધોતિયા જેવું વસ્ત્ર કયો તો પણ ચાલે. પીતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, ધોતિયા જેવું વસ્ત્ર કયો તો પણ ચાલે. દિલ એટલે હૈયું, દિલ એટલે હૈયું. દિલનો દડુલો એટલે સ્વપ્ન ને એ બધું. આ ફરીવાર. પોઢેલું એટલે સૂતેલું, પોઢેલું એટલે સૂતેલું. પાપણ એટલે આંખનો ઉપરનો વાળવાળો ભાગ, બરોબર છે. પડદોનો એક અર્થ થાય નેપથ્ય, પડદાનો એક અર્થ થાય નેપથ્ય, બરોબર, નેપથ્ય, બરોબર. સોનેરી એટલે સુવર્ણ, સોનેરી એટલે સુવર્ણ. સોણલું એટલે સુંદર સારું, સોણલું એટલે સુંદર સારું, બરોબર. પછી સરિતા એટલે નદી, સરિતા એટલે નદી. તીર એટલે કિનારો, સરિતા એટલે નદી, તીર એટલે કિનારો. પીતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર, પીતાંબર એટલે પીળા રંગનું વસ્ત્ર. દિલ એટલે હૈયું, દિલ એટલે હૈયું, બરોબર. પછી આરોગવા એટલે ખાવા, આરોગવા એટલે ખાવા. પછી ઘાટ એટલે કિનારો, ઘાટ એટલે કિનારો, કિનારો. પછી હોડી એટલે નૌકા, ઘાટ એટલે કિનારો, હોડી એટલે નૌકા. વછોડી જવું એટલે છોડી જવું, વછોડી જવું એટલે છોડી જવું. ફરીવાર બોલું છું. આરોગવું એટલે ખાવું, આરોગવું એટલે ખાવું, બરોબર. પછી ઘાટ એટલે કિનારો, ઘાટ એટલે કિનારો. હોડી એટલે નૌકા, હોડી એટલે નૌકા. વછોડવું એટલે છોડી જવું, વછોડવું એટલે છોડી જવું. સાગર એટલે દરિયો, સાગર એટલે દરિયો. સમુદ્ર, સાગર એટલે દરિયો, સમુદ્ર. શેરે એટલે મોજા અથવા પ્રવાહ, શેર એટલે મોજા અથવા પ્રવાહ. ઉતારી જા એટલે લઈ જા, ઉતારી જા એટલે લઈ જા. મોજ એટલે આનંદ, મોજ એટલે આનંદ. ખુશી, મોજ એટલે આનંદ કે ખુશી, બરોબર. હવે આ કાવ્ય આગળ વધીએ. હું એક એક બે પંક્તિ તમને સમજાવતો જાઉં છું. એમાં તમને ન સમજાય તો મને કહેતા જજો. મારી કવિ ઈશ્વરને એવી વિનંતી કરે છે કે મારી બંસીમાં બોલ બે તું વગાડી જા. આ બધું રૂપક તરીકે આપેલું છે. કેવા ક્યાંક માંગતા હોય અને શબ્દ ક્યાંક લખેલો હોય ને, એટલે કે મેટાફોર તરીકે જે વર્ણન થયેલું હોય ને એને રૂપક કહેવાય, બરોબર. તો અહીંયા રૂપકની વાત કરેલી છે. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. કવિ ઈશ્વરને કહે છે કે બંસી છે, બંસી એટલે જીવન, અહીંયા સંગીતનું વાદ્ય લે, ફ્લૂટ, બરોબર. એમાં તું એવા સૂર બેઠાડી દે, એવું છે એ મ્યુઝિક બેઠાડી દે કે જેથી કરીને છે એ બંસી, એ ફ્લૂટ છે સતત વાગ્યા કરે અને જીવનમાં છે આનંદ સતત આવ્યા કરે. હવે રૂપક તરીકે સમજાવ્યું છે એટલે આવું ઉદાહરણ લીધું, બરોબર. પણ કવિ એમ કહે છે કે મારું જીવન છે નીરસ થઈ ગયું છે, મ્યુઝિક વગરનું થઈ ગયું છે. મ્યુઝિક વગરનું એટલે કે કોઈ આનંદ વગરનું થઈ ગયું છે, બરોબર. જીવનમાં કશો રસકસ રહ્યો નથી, બરોબર. એટલે તું આવીને છે ફ્લૂટ છે, ફ્લૂટ એટલે કે વાંસળી છે, એટલે કે આનંદ છે, અથવા એવું જીવનમાં છે આનંદનો ભાવ મૂકી જા, જેથી કરીને છે મારા જીવનમાં ક્યાંક આનંદ આવે. મારી વીણાની વાણી જગાડી તું જા, બરોબર. એટલે વીણાની વાણી એટલે અને ઝંઝાના ઝાંઝર પહેરીને પધાર પિયા. એટલે આ બે જીવન છે
સાવ આનંદ વગરનું થઈ ગયું છે, સાવ રસકસ વગરનું થઈ ગયું છે, સાવ અવાજ વગરનું થઈ ગયું છે, બરોબર, સાવ નીરવતા છવાઈ ગઈ છે. નીરવતા છવાઈ ગઈ છે એટલે કે શાંતિ છવાઈ ગઈ છે. એટલે ઈશ્વરને કહે છે કે શાંતિથી તું ન આવ, બરોબર. આવતો પવન સાથે જે વરસાદ આવે છે વીજળીના કડાકા ને ભડાકા સાથે, એ રીતના, અને પગમાં પાછા ઝાંઝર પહેરીને, એટલે કે તું આવે એનું મને આગમનની, તારા આગમનની મને ખબર પણ પડે, એ રીતના ઈશ્વરને કહે છે કે તું પધારે. કવિ એમ કહે છે, આ પહેલી બે પંક્તિમાં કહે છે, આ બે પંક્તિ દ્વારા એમ કહેવા માંગે છે કે મારું જીવનમાં સાવ નીરવતા છવાઈ ગઈ છે, બરોબર, સાવ સાયલેન્સ જીવન થઈ ગયું છે, એટલે તું આવ, પણ સાવ શાંતિથી નહીં. ઝંઝા એટલે કે વરસાદી વાતાવરણમાં વીજળીના કડાકા ને ભડાકા થતા હોય, બરોબર, અને ચારે તરફ તોફાન જેવું વાતાવરણ હોય, એમાંય પાછો ઝાંઝર પહેરીને, એટલે કે અવાજ કરતા કરતા તારું આગમન થાય, એવું કવિ કહે છે. આગળ એમ કહે છે, આવી રીતના આવીને કામના, એટલે મારી અંદર જે મોહ માયા છે એ પડેલી છે કે મારે આ લેવું, મારે પેલું લેવું, હું આમ કરી નાખું, તેમ કરી નાખું, મારી અંદરની વાસના છે, એ બધાયના દરવાજા તું કમાડ, તું ઉઘાડી જા, બરોબર, ઢંઢોળી જા. ઢંઢોળી જા એટલે કે વ્યક્તિને ઊંઘમાંથી જગાડવો હોય તો એને હલબલાવવો પડે, તો એ રીતના મને હલબલાવી નાખ, એવી રીતના છે મને ઢંઢોળી નાખ, કે આ કામની વાસનાની વિચારમાં હું પડેલો છું, એમાંથી હું એ તારા ઢંઢોળવાને કારણે બહાર નીકળી જાઉં અને તારી તરફ છે, તારી નજીક છે, હું આવી જાઉં, બરોબર. આ ચારે ચાર પંક્તિ હું ફરીવાર તમને સમજાવું છું. કવિ એમ કહે છે આ બે પંક્તિ દ્વારા, મારા જીવનમાં નીરવતા છવાઈ ગઈ છે, મારા જીવનમાં કાંઈ રહ્યું નથી, તો તું એવી રીતે આવ કે સતત વરસાદી વાતાવરણ હોય, બરોબર, એટલે ખાલી આ રૂપક તરીકે છે, વરસાદી વાતાવરણ કડાકા ભડાકા સાથેનું હોય, પગમાં ઝાંઝર પહેરેલા હોય, એટલે કે તારે આવવાની મને ખબર પડે, એ રીતના તું પધાર, મને ઢંઢોળ, એટલે મારામાંથી કામના કમાડ છે, વાસનાના અને ખોટી ઈચ્છાના અને ખોટી મોહ માયાના કમાડ છે, એ ખુલી જાય, અને હું તરત છે, એ બારણું ખુલે એટલે વ્યક્તિ ઈશ્વર તરફ પાછો પ્રયાણ કરી શકે, એ રીતના કવિ છે એ આવવાનું કહે છે ઈશ્વરને. પછી આગળ કહે છે, પોઢેલી પાપણના પડદા ઉપાડી જા. પોઢેલી પાપણ એટલે વ્યક્તિ આંખ બંધ હોય ને એટલે કાંઈ ન જોઈ શકે, એટલે અહીંયા કહેવા માંગે છે અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે ઇલિટરેટ હોય ને વ્યક્તિ, ઇલિટરેટ, બરોબર, એને અજ્ઞાનતા કહેવાય. આંખ બંધ હોય એટલે કાંઈ જોઈ ન શકે, એટલે કહેવા એમ માંગે છે કે પ્રભુ હું નિરક્ષર છું, પ્રભુ હું અજ્ઞાન છું. તો એના પડદા, એનો પડદો એટલે કર્ટન કહેવાય ને, કર્ટન, કર્ટન, બરોબર, કર્ટન, એ પડદો છે, આંખના પડદા બંધ થયેલા છે, એ પડદાને ઉઘાડવાનું કહે છે. આંખ ખુલશે તો તમે જોઈ શકશો, જોઈ શકશો તો કે જ્ઞાન મળશે, એટલે કહે છે કે ઈશ્વર અત્યારે મારામાં અજ્ઞાનના પડદા છે, પોઢી ગયા છે, બંધ થઈ ગયા છે, અજ્ઞાનના પડદા છે એ બાજી ગયા છે, તો એ પડદા ઉપાડી નાખતું, અને આંખ ખુલશે તોય સ્વપ્ન જોશો ને. એ સપનું કેવું કહેવાશે? સૂતી આંખે જોયેલું સપનું નહીં કહેવાય, પણ બંધ આંખે, ખુલ્લી આંખે જોયેલું સપનું, એટલે એવા સપનાને સોનેરું સપનું કહેવાય છે. એટલે એવું સપનું બતાવી જાય. એટલે કવિ જો પહેલી પંક્તિમાં એમ કહે છે કે મારી આંખ બંધ છે, પાપણ પોઢેલા છે, એટલે કે આંખ બંધ છે, બરોબર, એ પડદા ઉપાડીશ, એટલે કે અજ્ઞાનના પડદા છે, અજ્ઞાનનું કર્ટન છે, તું લઈ લઈશ તો હું વસ્તુ ક્યાં જ્ઞાનની વસ્તુ જોઈ શકીશ. એટલે સ્વપ્ન કેવું જોઈ શકીશ? સોનેરી. સોનેરી એટલે સુવર્ણ, એટલે કે સારું, એટલે કે ખૂબ જ છે એ ફાયદો કરે તેવું, બરોબર. એટલે આગળ કવિ કહે છે કે સુની સરિતા, એટલે કે જ્યાં કોઈ અવાજ નથી, જ્યાં કોઈ છે કોઈ હલનચલન નથી, કે જ્યાં કોઈ છે સાવ નિરાશા છે, એવી જગ્યાએ ઈશ્વરને કહે છે કે તું પીળા રંગનું વસ્ત્ર પહેરીને, બરોબર, આવ, અને મારા હૃદયને તું ખુશ, દિલનો દડુલો રમાડી જાય, એટલે કે હૃદયને ખુશ કરી જાય, દિલનો દડુલો રમાડી જાય એટલે હૃદયને ખુશ કરી જાય, એમ કહે છે, બરોબર. અહીંયા કહે છે આંખ બંધ છે એટલે હું સાવ અજ્ઞાન છું, તો અજ્ઞાનતામાંથી તું મને બહાર કાઢી નાખ, અજ્ઞાનતામાંથી બહાર કાઢી નાખ, એટલે છે મને સોનેરી સ્વપ્ન દેખાશે, અને મારે જિંદગીની નદીના કિનારે છે તું આવી અને મારું હૃદય છે એ ખુશ કરી જા, બરોબર. આગળ કહે છે ભૂખી સબરીના બોર બે આરોગી. હવે કવિ પોતાને કોની સાથે સરખાવે છે? સબરી સાથે સરખાવે છે, કે તારે મેળવવા માટે સતત ઝંખના છે, સતત વસ્તુઓ તો ભેગા કરી જ રાખું છું, સતત ભક્તિ તો કરી જ રાખું છું, એટલે સબરી સાથે એટલે સરખાવે છે. અને સાથે સાથે મારામાં વેઇટ કરવાની, બરોબર, શક્તિ પણ છે, એટલે કે ધીરજ પણ છે, બરોબર છે. તો
હું એ સબરી જેવો છું, એવો ભૂખ્યો છું. પણ કયો ભૂખ્યો છું? શેનો ભૂખ્યો છું? કે દર્શનનો ભૂખ્યો છું. બરોબર છે, કે તારે દર્શનનો ભૂખ્યો છું. તો તું આવ અને મેં તારી માટે છે ભક્તિભાવનું ભોજન રાખ્યું છે, એ તું આરોગી જા. બરોબર, અને તું ભોજન આરોગીશ, તું મારો ભક્તિ છે એ મેળવીશ. બરોબર, તો હું જન્મથી તારા દર્શનનો ભૂખ્યો છું, એની ભૂખ છે એ શાંત થઈ જશે. બરોબર છે, એ ભૂખ છે એ શાંત થઈ જશે. એવું વર્ણન છે કવિ અહીંયા કરે છે. બરોબર, અને આગળ કહે છે, ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા. એટલે તું આવ, મને જમાડ, મારી એટલે કે દર્શનની ભૂખ સંતોષ. બરોબર, અને મારી જે હોડી છે એને સાગર પાર કરવો છે, સાગરમાં હિલોળા લેવા છે. બરોબર છે, અને તારી ભક્તિમાં ડૂબવું છે. એટલા માટે જે કિનારે હોડી બંધાયેલી છે એ હોડી છે, એમાંથી એ હોડી છોડીશ તો જ તે હું છે એ તારી જે આ જન્મરૂપી મોજા છે એની સફર કરી શકીશ. એટલે તારા જીવનરૂપી સાગરમાં છે તું મને ઉતારી જા. અને છેલ્લે કવિ કહે છે, મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં તું એને હંકારી જા. કવિ અંતે કવિ છે એ કહે છે કે તું તો મારા મનનો માલિક છો. બરોબર છે, બીજું કોઈ મનનો માલિક નથી. એક તો હું છું અને બીજું તું છે. ઈશ્વરને કહે છે કે તું મનનો માલિક છે. તો તું મનનો માલિક છે એટલે તારી ઈચ્છા થાય ત્યાં, તારે મને લઈ જવું હોય ત્યાં તું મને છે એ હલ્લેશો, એટલે ઓલી હોડીને આગળ હંકારવાનું જે લાકડાનું એનું સાધન હોય ને એને હલ્લેશો કહેવાય. બરોબર છે, મોજામાં ને પ્રવાહમાં તું મને છે તારે ઈચ્છા થાય, તને છે એ મન થાય ત્યાં તું મને છે એ લઈ જા. બરોબર છે, ફાવે ત્યાં હંકારી જા. આ કાવ્યમાં હંકારી જા, જો અહીંયા ટાઇટલ આપેલું છે, ઉર્મી કાવ્ય છે એમાં હંકારી જા અહીંયા ટાઇટલ આપેલું છે. આ કાવ્ય જેમ કહેવા માંગે છે કે મારે છે હંકારી જા. હંકારી કોને, હંકારવાનું કોને હોય? તો હોડીને. હોડીને એટલે કઈ હોડી અહીંયા વાત કરી છે? તો કે જીવનરૂપી હોડી છે, સોરી, જીવનરૂપી હોડી છે, એ જીવનરૂપી હોડીને હંકારવાની વાત કરી છે. અને કોને એવી વિનંતી કરે છે હોડી હંકારવાની? તો ઈશ્વરને વિનંતી કરે છે કે ઈશ્વર તું આ મારી જીવનરૂપી હોડી છે, બરોબર, એ તું હંકારી જા, એ તું છે એ આગળ લઈ જા. એવી વિનંતી છે એ જીવનરૂપી હોડી હંકારવા માટે ઈશ્વરને કરે છે. બરોબર છે, અને હોડી હંકારશે ને કેવી જગ્યાએ હોડી હંકારવાની વાત કરી છે? તો જો અહીંયા લખ્યું છે, ઈશ્વરને જ કહે છે ને ફાવે ત્યાં, ઈશ્વર ઈચ્છે ત્યાં છે હોડી લઈ જાય. એ સમુદ્રના મધદરિયે પણ લઈ જાય, મધ સમુદ્રે પણ લઈ જાય. બરોબર, એમ કરવું હોય તો એમે કરી શકે, એમ ન કરવું હોય તો તે બીજી રીતના ગમે ત્યાં છે એ ઈશ્વર ચાહે ત્યાં લઈ જાય, એવી કવિ વિનંતી કરે છે. એટલે આ કાવ્યમાં કોઈ વ્યક્તિની ભક્તિનું વર્ણન છે અહીંયા કરેલું છે. બરોબર છે, આમાં તમને હજી કાવ્ય ન સમજાય તો કહેજો, પછી ક્યારેક છે એક વખત હું તમને રિવિઝન આનું કરી આપીશ. આ કાવ્યમાંથી 4 માર્કના પ્રશ્ન અને 2 માર્કના પ્રશ્ન, 4 માર્કનો એક જ પ્રશ્ન પૂછાય એવો છે. બરોબર છે, 4 માર્કના એક પ્રશ્નની ગણતરી રાખવી, અથવા 2 માર્કનો પ્રશ્ન, 2 માર્કના ઘણા બધા પ્રશ્ન છે, એ 2 માર્કના પ્રશ્નોની ગણતરી તમારે રાખવાની થાય. આ રીતના તૈયારી તમે 4 માર્કમાં અને 2 માર્કના પ્રશ્નોની આ કાવ્યમાંથી કરજો. બરોબર છે, જેથી કરીને તમારે છે કોઈ પ્રશ્નની તકલીફ ન પડે. બરોબર, આ કાવ્યમાં અહીંયા આ કાવ્ય પૂરું થાય છે. લગભગ પાર્ટ 1 અને પાર્ટ 2માં, પાર્ટ 1માં કવિની સમજૂતી મળી ગઈ, પાર્ટ 2માં છે એ કાવ્યની સમજૂતી મળી ગઈ. અહીંયા કવિની સમજૂતી મળી ગઈ અને અહીંયા છે એ કાવ્યની સમજૂતી મળી ગઈ. બરોબર છે, આમાંથી તમને કાંઈ ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. બરોબર છે, હવે હું તમને છે આ કાવ્યમાંથી હોમવર્ક લખાવું છું. એ હોમવર્ક છે થોડું તમે લખી નાખો. પાર્ટ 2માંથી હોમવર્ક લખાવું છું, એ લખી નાખો. બે ત્રણ વસ્તુ આમાં લખવાની થશે. બરોબર છે, એ 2-3 વસ્તુ તમે લખી નાખો. પહેલા તો પ્રશ્નો લખી નાખો. કવિ ઈશ્વરને શું પહેરીને પધારવાનું કહે છે? કવિ ઈશ્વરને શું પહેરીને પધારવાનું કહે છે?
પછી કવિ કોને ઢંઢોળવાનું કહે છે? કવિ કોને ઢંઢોળવાનું કહે છે? પછી કવિ કેવી રીતે સોનેરી સ્વપ્ન બતાવવાનું કહે છે? કવિ કેવી રીતે સોનેરી સ્વપ્ન બતાવવાનું કહે છે? પછી સુની સરિતાએ શું પહેરીને આવવાનું કવિ કહે છે? પછી ઘાટે બંધાયેલી હોડીને કવિ કેમ છોડી જવાનું કહે છે? ઘાટે બંધાયેલી હોડીને કવિ કેમ છોડી જવાનું કહે છે? પછી કવિ કાવ્યના અંતે શું વિનંતી કરે છે? કવિ કાવ્યના અંતે શું વિનંતી કરે છે? હવે હેડિંગ આપો. સમાનાર્થી બંસી બીજું ઝાંઝર ત્રીજું કામ ચોથું કમાડ પાંચમું પોઢેલું છઠ્ઠું પડદા સાતમું સોણલું પછી આઠમું સરિતા પછી તીર પછી દિલ પછી આરોગવું પછી ઘાટ પછી હોડી પછી મોજા પછી હેડિંગ આપો રૂઢિપ્રયોગનો અર્થ ઢંઢોળવું પછી વછોડી જવું પછી હેડિંગ આપો શબ્દ સમૂહ માટે એક શબ્દ પછી એમાં લખો પવન સાથે પડતો વરસાદ પછી
પીળા રંગનું વસ્ત્ર, પીળા રંગનું વસ્ત્ર, પીળા રંગનું વસ્ત્ર. પછી હોડી આગળ લઈ જવાનું સાધન, હોડી આગળ લઈ જવાનું સાધન, હોડી આગળ લઈ જવાનું સાધન. બરોબર. હવે સ્વાધ્યાયમાં પહોંચો, ટીક કરાવી દો. સ્વાધ્યાયમાં પહોંચો, ટીક કરાવી દો. એમાં શબ્દ સમૂહમાં ટીક કરો. ઝંઝા આ છે એ શબ્દ સમૂહમાં પૂછાય. શબ્દ સમૂહ ઝંઝા. પછી બીજું પણ પીતાંબરી, આ પણ શબ્દ સમૂહમાં પૂછાય. શબ્દ સમૂહ મેં લખાયું એ લખો તોય ચાલે ને અહીંયા છે આ લખેલું છે એ રીતના પણ પૂછી શકે. બરોબર છે. પછી પેલાનો ચોથો પ્રશ્ન, પેલાનો બીજો પ્રશ્ન, પેલાનો ચોથો પ્રશ્ન, પેલાનો બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. પછી પાંચમો પ્રશ્ન પેલાનો, પેલાનો પાંચમો પ્રશ્ન એ પણ મોસ્ટ આઈએમપી. ચોથો અને પાંચમો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. પછી બીજાનો બીજો મોસ્ટમાં 2 માર્કમાં, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. બીજાનો બીજો 2 માર્કમાં મોસ્ટ આઈએમપી છે. ત્રીજાનો પહેલો મોસ્ટ આઈએમપી છે. ત્રીજાનો પહેલો મોસ્ટ આઈએમપી છે. અહીંયા તમારા છે એ 9મું કાવ્યના પાર્ટ 1 અને પાર્ટ 2 છે એ પૂરું થાય છે. અહીંયા તમારું 9મું કાવ્યનું પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરું થાય છે. આમાં તમને કાંઈ ન સમજાય તો તમે મને પ્રશ્ન કરી શકો છો. બરોબર છે. એ કોમેન્ટમાં પ્રશ્ન કરો તોય ચાલશે, ડાયરેક્ટ પ્રશ્ન પૂછો તોય ચાલશે. આમાં ઘણા બધા વાક્યો છે એ બોરિંગ છે, થોડુંક મેટાફોરનો ઉપયોગ થયેલો છે, એટલે પણ એટલું એ પણ તમે છે એ ખાસ ધ્યાન રાખજો. નાનું કાવ્ય હતું એટલે પાર્ટ 1 અને પાર્ટ 2માં પૂરું થઈ ગયું છે. બરોબર. હંકારી જાને કાવ્યનું ટાઇટલ જ તમને 4 માર્કમાં પૂછાઈ શકે. બરોબર છે. પછી ઓલા પ્રતીક છે, બરોબર છે, એ પણ તમને છે એ પૂછાઈ શકે છે પરીક્ષામાં. એટલે એ તમે છે એ પ્રમાણે ચાલતા રહેજો. બરોબર છે. આમાં તમને ન સમજાય ત્યાં ગમે ત્યારે તમે મને પૂછી શકો છો. ઓકે. અને સ્વાધ્યાયમાં જે પ્રશ્ન ટીક કરાવ્યા છે એ તો તમે પરીક્ષામાં ખાસ કરીને જજો, કારણ કે એ પ્રશ્ન પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. હોડી અને સંસારવાળો જે પ્રશ્ન ટીક કરાવ્યો હોય અને સુની સરિતાવાળો જે પ્રશ્ન ટીક કરાવ્યો છે એ પણ તમે છે એ ખાસ કરીને જજો. એટલે હોડી અને સંસારવાળો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે. ક્યારેક છે એ 2 માર્કની બદલે 4 માર્કમાં પૂછાઈ જાય છે. સુની સરિતાવાળો છે એ 1 માર્કનો પ્રશ્ન છે, પણ ક્યારેક છે એ 2 માર્કમાં પૂછાઈ જાય છે. એટલા માટે છે એની એ રીતના ગણતરી રાખજો. આજે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.